લગ્ન પછી છે ને સાહેબ દરેક સ્ત્રી પોતાનો પતિ જ્યાં નોકરી ધંધો કરતો હોય એની સાથે રહેતી હોય છે. આ વસ્તુ સ્વાભાવિક છે. પણ મને એ નથી સમજાતું કે જ્યારે એક ફૌજી વાઈફ આર્મીવાળાની પત્ની એની સાથે ક્વાર્ટરમાં રહીને એટલે બધા એવું બોલે કે એ તો સાસુ સસરાને સાચવવાનું હોય ને એટલે જોડે જતા રહ્યો છો. સાહેબ સાસુ સસરાને સાથે રાખીને પણ ક્વાર્ટરમાં રહી શકાય. અને જે લોકોને એવું લાગે ને કે ક્વાર્ટરમાં ફક્ત ને ફક્ત મજા જ હોય છે, સાહેબ ટાઈમે છે ને રોટલી પણ નસીબ નથી થતી. પણ સાથે રહેવાનું એક વસ્તુ એ હોય છે કે પતિનો થોડો સમય મળે અને આપણા બાળકોને એના બાપનો પ્રેમ મળે, બાપની નજર સામે બાળકો મોટા થાય. એક ભાઈ કમેન્ટ્સ કરી હતી કે મારી પત્ની 20 વર્ષથી મારા મમ્મી પપ્પાને સાથે એકલી રહી છે અને મારા છોકરાઓને મોટા કર્યા છે. સાહેબ તમે એક જ જંગ લડો છો, પણ તમારી પત્ની ક્યારેય વિચાર્યું છે કે કેટલી જંગ રોજે લડે છે? લગ્ન કરીને એક સ્ત્રી ઘણા બધા સપનાઓની સાથે આવે છે. એટલે એક ફૌજી વાઈફ જેટલો ત્યાગ કરે છે ને એટલો ત્યાગ કોઈની તાકાત નથી કે કરી શકે. એને જે જિંદગીના 20 વર્ષ હતા જે જીવવાના હતા એ તો એણે સંઘર્ષમાં કાઢી નાખ્યા. બાળકોને એકલા હાથે મોટા કરવામાં, ઘરની જવાબદારી સાચવવામાં, સાસુ સસરાની સેવામાં. ક્યારે એને પૂછ્યું છે કે એને શું જોઈએ? અને તમારા બાળકનો પ્રેમ તમે એને આપી શકે એમ હતા, છતાં તમારો પ્રેમ છે ને એને મહિનાઓમાં મેળો, પૂરો સળંગે સળંગ ન મેળો. એટલે હું એવું માનું છું કે દરેક સ્ત્રી સાસુ સસરાને સાચવે જ છે, પણ ફક્ત ને ફક્ત જો એ પત્નીની જ જવાબદારી હોય ને કે સાસુ સસરાને સાચવવાની, તો ભગવાન રામ છે ને સીતાને સાથે વનવાસમાં ન લઈ જતા, એને રાખત કે હું 14 વર્ષ જવાનો છું, મારા મમ્મી પપ્પાને સાચવજો. એટલે પત્ની છે એ પતિથી લગ્ન કરે છે, એના પરિવારથી નહીં. હા, એની સાથે એની જવાબદારીઓ જોડાયેલી હોય છે, પણ એક પત્નીને પણ સપના હોય છે. તો શા માટે હંમેશા ને હંમેશા એક ફૌજી વાઈફને જ ટાર્ગેટ કરવામાં આવે છે? જિંદગી એક ફૌજી વાઈફની જેટલી લાગે ને એટલી સરળ નથી. સાસુ સસરા એની જિંદગી જીવી લીધા છે અને હાથ પગ ચાલે છે, તો એ સામેથી કહેશે કે તમે જોડે જતા રહ્યો, અમારી તો નીકળી ગઈ, અથવા એ આપણી સાથે આવી જાય છે. પણ જો એમાં પણ સમજદારી હોય ને તો